હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લિબર્ટીના પેપર જોતા છે. આજે આપણે લિબર્ટીનું પેપર જોઈશું, પેપર નંબર 3. બરાબર છે? એસાઇનમેન્ટ પેપર નંબર 3. પહેલા અને બીજા પેપરના આપણે ડાઉટ સોલ્વ કરી દીધેલા છે, MCQ. આશા રાખું છું કે તમને બધા બરાબર સોલ્વ થઈ ગયા હશે, તમને આવડી ગયા હશે. ચલો, આપણી પાસે છે એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 માર્ચ 2024 આધારિત છે. એમાં પહેલો પ્રશ્ન છે, ચલો ફ્રેન્ડ, હવે એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 3 જોઈએ આપણે. પહેલું પ્રક્રિયા છે, સેન્ડ મેયર પ્રક્રિયા વડે કયું સંયોજન આપણે બનાવી શકતા નથી? સેન્ડ મેયર પ્રક્રિયા એટલે આપણે ખબર છે ડાયએઝોનિયમ ક્ષાર, Na2 + Cl-. ચલો, સેન્ડ મેયર પ્રક્રિયકો કયા છે? ઉદ્દીપકો તરીકે તમે Cu2, I2, CuCl2, HCN, CuCN, બરાબર? આ તમારા ઉદ્દીપક તરીકે વપરાય. હવે તમારે શું આ ક્લોરોબેન્ઝીન બી બની જશે, બ્રોમોબેન્ઝીન, સાયનોબેન્ઝીન બનશે. આયોડોબેન્ઝીન બનાવી શકાતું નથી. કેમ નથી બનાવી શકાતું? કારણ કે આયોડોબેન્ઝીન બનાવવા માટે શાનો ઉપયોગ થાય? Ki. કે એટલે પોટેશિયમ. આ કે એ તમારું સેન્ડ મેયર પ્રક્રિયક નથી, બરાબર? એ તમારું સેન્ડ મેયર પ્રક્રિયક નથી. તમારું CuX એ સેન્ડ મેયર પ્રક્રિયક છે. એટલે તમે આયોડોબેન્ઝીન બનાવી શકો નહીં. તો ઓપ્શન આવશે સી. આગળ જોઈએ, કયો એમાઇડ હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા દ્વારા પ્રોપેન એમાઇડ આપે છે? ચલો, પ્રક્રિયા કઈ છે? હોફમેન બ્રોમાઇડ. હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયામાં તમે પેપર નંબર 1, 2 બંનેમાં જોયું હશે કે આમાંનો હોફમેન બ્રોમાઇડ વાળો એક ક્વેશ્ચન તો હોય જ છે, બરાબર છે? આ ત્રીજા પેપરમાં પણ આવ્યો છે. તો હોફમેન બ્રોમાઇડ વાળી પ્રક્રિયા એટલે શું બનાવવાનું છે? પ્રોપેન એમાઇડ. હવે હોફમેન બ્રોમાઇડમાં નિપજમાં જેટલા કાર્બન મળે, બરાબર, નિપજમાં જેટલા કાર્બન મળે એમાં પ્રક્રિયકમાં એક વધારે હોય, એટલે કે પ્રક્રિયકના કાર્બન કરતા નિપજમાં કેટલા કાર્બન મળે? એક ઓછો. ધારો કે તમારી પાસે પ્રોપેન એમાઇડ બનાવવાનું છે. શું બનાવવાનું છે? પ્રોપેન એમાઇડ. પ્રોપેન એમાઇડ એટલે કેટલા કાર્બન છે આમાં? 3. પ્રોપેન એટલે 3. નિપજમાં તમારા 4 કાર્બન વાળો પ્રક્રિયક જોઈએ તો તમને એક કાર્બન ઓછો હોય તેવો પ્રોપેન એમાઇડ મળે. ચાલો, 4 કાર્બન વાળું કયું છે આમાં? બ્યુટેન એમાઇડ, બરાબર છે? એટલે અહીંયા કયો તત્વ આવશે? બ્યુટેન એમાઇડ. સમજ પડી? હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયક એટલે પ્રક્રિયક કરતા નિપજમાં એક કાર્બન ઓછો મળે. ધારો કે તમારી પાસે અહીંયા 5 કાર્બન હોય તો આમાં કેટલા કાર્બન મળે? 4 કાર્બન મળે હોફમેન બ્રોમાઇડ માટે. તો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 3. લેક્ટોઝના જળ વિભાજનથી, કોનું જળ વિભાજન કરવાનું છે? લેક્ટોઝનું. જળ વિભાજનથી કઈ નિપજો મળે? આના માટે મેં એક ટ્રીક યાદ રાખવાની આપું છું તમને, બરાબર છે? તો યાદ રાખો, માં ગલું ગલું, બરાબર? તું ગલું ફૂટી ગયું, લે ગલું ગેલ કર.
બરાબર. શું યાદ રાખવાનું? માં ગલું ગલું. શું? ગલું ફૂટી ગયું. લે ગલું ગેલ કર. એનો મતલબ એવો થાય કે માં એટલે શું આવે? માલ્ટોઝ. શું આવે? માલ્ટોઝ. માલ્ટોઝનું જ્યારે જળ વિભાજન કરું, બરાબર, ત્યારે મને ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ મળે. બરાબર. શું એટલે? સુક્રોઝ. શું એટલે શું થાય? સુક્રોઝ. સુક્રોઝનું જ્યારે જળ વિભાજન કરો, યાર, ગલું એટલે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે છે. બરાબર. અને લે ગલું ઘેલ કર. લે એટલે લેક્ટોઝ. લે એટલે શું આવે? લેક્ટોઝ. અને લેક્ટોઝનું જ્યારે જળ વિભાજન કરું ત્યારે મને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મળે છે. એનો મતલબ એવો થાય, તમારે યાદ રાખવાની સરળ રીત છે. માં ગલું ગલું. શું? ગલું ફૂટી ગયું. લે ગલું ગેલ કર. ઓકે. તો હવે આપણે ખબર પડી ગઈ કે લેક્ટોઝમાં શું મળે? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ચલો, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વાળું કયું છે? ઓપ્શન નંબર કયું છે? ઓપ્શન નંબર સી. નીચેનામાંથી કયો એસિડ વિટામિન છે? આપને ખબર જ છે, આ તો પિક્રિક એસિડ, એસ્પાર્ટિક એસિડ, એડિપિક એસિડ, એ બધા તો કોઈ વિટામિન્સમાં આવતા નથી. તો એસ્કોબિક એસિડ. એસ્કોબિક એસિડ એટલે તમારો વિટામિન સી. એસ્કોબિક એસિડ એટલે વિટામિન સી. એટલે વિટામિન કયું છે તમારું? વિટામિન સી. એટલે ઓપ્શન નંબર આવશે એ. આગળ જોઈએ. ડીએનએ ના વંચાતું છે બધાને? વંચાય છે બધાને? ઓકે. આગળ જોઈએ. ડીએનએના દ્વિસલ્પીય બંધારણમાં કયા બે બેઝની જોડી વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે? હાઇડ્રોજન બંધ આવે એટલે તમારું એડિનિન અને ગ્વાનિન. હાઇડ્રોજન બંધ આવે એટલે તમારું એડિનિન અને ગ્વાનિન. સોરી. હાઇડ્રોજન બંધ આવે એટલે તમારું શું આવે? એડિનિન અને તમારું થાઇમિન. શું આવે? એડિનિન અને થાઇમિન. ઓકે. ઓપ્શન નંબર 6. કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? એમિનો એસિડ આપણી પાસે કેટલા છે? ચલો, એમિનો એસિડ કેટલા છે વિચારો. કેટલા છે એમિનો એસિડ આપણી પાસે? 20 એમિનો એસિડ છે. કેટલા છે એમિનો એસિડ? 20 એમિનો એસિડ છે. એમાંથી 10 એમિનો એસિડ આપણા માટે આવશ્યક છે અને બીજા જે 10 છે તે બિન આવશ્યક છે. એક આવશ્યક છે અને ઇનઆવશ્યક. ચલો, હવે એમિનો એસિડમાં પ્રકાશ ક્રિયાશીલનો ગુણધર્મ નથી. હવે પ્રકાશ ક્રિયાશીલતા કોણ દર્શાવે? જેમાં કિરાલ કાર્બન હોય. કિરાલ કાર્બન કોને કહેવાય? વિચારો, કિરાલ કાર્બન કોને કહેવાય? જે કાર્બનના 4 સમૂહ જુદા હોય તેને કિરાલ કાર્બન કહેવાય. ચલો, આમાં ગ્લાયસિનનું બંધારણ જો. બરાબર. ગ્લાયસિન એટલે તમારું સી. બરાબર છે. COOH NH2HH. ચલો, આને કિરાલ કાર્બન કહેવાશે? ના કહેવાશે. કિરાલ કાર્બન એટલે તમારા 4 સમૂહ કેવા હોવા જોઈએ? જુદા જુદા. અહીંયા 2 સમૂહ કેવા આવી ગયા? સરખા આવી ગયા. એટલે કિરાલ કાર્બન નથી. અને કિરાલ કાર્બન નથી એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. એટલે તમારો ઓપ્શન આવશે સી. આગળ જોઈએ. ઘન દ્રાવણનું ઉદાહરણ કયું છે? દ્રાવણ કયું પૂછ્યું છે? ઘન દ્રાવણ. ઘન દ્રાવણમાં જોઈએ તો સોનામાં દ્રાવ્ય થયેલ કોપર. બરાબર. સોનું અહીં આપણી પાસે ધાતુ છે એટલે એ ઘન હશે. બરાબર. પાણીમાં દ્રાવ્ય થયેલ ગ્લુકોઝ. પાણી પ્રવાહી છે. નાઇટ્રોજન વાયુ કીધેલું છે એટલે એ વાયુ ઘન નથી. પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ
પણ પાણી છે, એ તમારું સોનામાં દ્રાવ્ય થયેલ કોપર, એટલે એ તમારું ધાતુ ઘન છે, બરાબર. એટલે તમારો ઓપ્શન આવશે એ. કયો ઓપ્શન આવશે? આગળ જોઈએ. જો 22 ગ્રામ બેન્ઝીન, બરાબર, વજન આપેલું છે, ગ્રામ એટલે વજન છે, આપણે ખબર છે. 22 ગ્રામ બેન્ઝીનમાં 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર. બેન્ઝીન કેટલો આપેલો છે? બેન્ઝીન એટલે C6H6 કેટલો આપેલો છે? 22 ગ્રામ, બરાબર. અને તમારો CCl4 કેટલો આપેલો છે? 122 ગ્રામ. ઓગાળવામાં આવે તો બેન્ઝીનની દરથી ટકાવારી શોધો. તમને શું કીધું છે? દરથી ટકાવારી. દરથી ટકાવારી એટલે પર્સન્ટેજ W/W. શું આવે તમારું? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવણનું વજન ગુણ્યા ટકાવારી 100 માં શું થાય ને? ચલો, દ્રાવ્યનું વજન. દ્રાવ્ય એટલે તમારો શું કીધું? 22 ગ્રામ બેન્ઝીનને 122 ગ્રામ CCl4 માં ઓગાળવામાં આવે એટલે આ તમારો શું થશે? દ્રાવ્ય. ને આ તમારો શું થશે? દ્રાવક, બરાબર છે. દ્રાવ્યનું વજન. દ્રાવ્યનું વજન કેટલું છે તમારી પાસે? 22. ચલો, આ તમારું દ્રાવ્ય અને દ્રાવક છે. તમારે નીચે શું મૂકવાનું છે? દ્રાવણનું વજન. આપણે ખબર છે દ્રાવણ ઇક્વલ ટુ શું થાય? દ્રાવ્ય વત્તા દ્રાવક. એટલે તમારું દ્રાવ્ય કેટલું છે? 22. એટલે 22 વત્તા દ્રાવક કેટલું છે તમારું? 122 ગુણ્યા 22 ના છેદમાં 144 ગુણ્યા 100. તમે ભાગાકાર કરશો તો તમારો જવાબ શું આવશે? 15.28. કેટલો આવ્યો? 15.28. એટલે ઓપ્શન આવશે સી. ઓપ્શન આવશે તમારું. આગળ જોઈએ. 0.1 મોલર, 0.01 મોલર એન્ડ 0.001 મોલર NaCl ના જલીય દ્રાવણને અનુક્રમે A, B, C વડે અંકિત કરવામાં આવે છે. એટલે તમારું દ્રાવણો કયા છે? A, B અને 0.1, 0.01 અને તમારું C કેટલો છે? 0.001. આ રીતે આપેલી છે સાંદ્રતા. દ્રાવણનો વોન હફ અવયવ I શોધો, બરાબર. ચલો, I બરાબર આ સાંદ્રતા આપેલી છે તમને. શું આપેલી છે? સાંદ્રતા. I બરાબર વોન ઓફ અવયવ I બરાબર સૂત્ર શું છે? I ચલે છે 1/સાંદ્રતા. જેટલી સાંદ્રતા ઓછી તેનો વોન ઓફ અવયવ I કેવો થાય? વધુ થાય. સાંદ્રતા ઓછી તેમ વોન ઓફ અવયવ I કેવો થાય? વધુ થાય, બરાબર છે. તમારે વોન ઓફ અવયવનું મૂલ્ય સાચા ક્રમમાં ગોઠવવાનું છે. ચલો, આમાં સૌથી ઓછી સાંદ્રતા કોની છે? સૌથી ઓછી સાંદ્રતા એટલે C ની, બરાબર. અને સાંદ્રતા સૌથી ઓછી 0.001 એટલે સૌથી ઓછી સાંદ્રતા. એનો મતલબ એવો થાય કે એનો વોન ઓફ અવયવ I કેવો હશે? વધારે હશે, બરાબર. પછી આવશે તમારું B ની સાંદ્રતા I, કારણ કે એનું મૂલ્ય આના કરતા ઓછું છે. સાંદ્રતા ઓછી, તેનો વોન ઓફ અવયવ I વધુ. પછી આવશે I. ચલો, IC લે તમારો ઓપ્શન આવશે. આગળ જોઈએ. 1 મોલર ગ્લુકોઝના જલીય દ્રાવણ માટે કયો વિકલ્પ સાચો છે? ચલો, 1 મોલર ગ્લુકોઝ કયો વિકલ્પ સાચો છે? એટલે આપણે ડેલ્ટા TB ચલે છે I ગુણ્યા KB ગુણ્યા શું આવશે તમારું? I ગુણ્યા KB ગુણ્યા સાંદ્રતા મોલર. I એટલે તમારો આયનીકરણ અચળાંક, બરાબર છે. I એ તમારો શું છે? આયનીકરણ અચળાંક. હવે તમને મોલર એટલે M બરાબર તમને કેટલા આપેલા છે? M બરાબર કેટલા આપેલા છે તમને? મોલર, 1 મોલર આપેલા છે. KB આપેલો નથી. ચલો, I એટલે ગ્લુકોઝનું આયનીકરણ થાય.
ગ્લુકોઝનું આયનીકરણ થતું નથી, એટલે આઈ બી તમારો કેટલો આવશે? બરાબર. એટલે 1 ગુણ્યા કેબી ગુણ્યા કેબી એટલે ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ શું થાય? કેબી. ડેલ્ટા ટીબી ઇક્વલ ટુ કેબી. કયો છે ઓપ્શન આપણો? ઓપ્શન બી. કયો ઓપ્શન છે? બી. આગળ જોઈએ. નીચેનામાંથી આદર્શ દ્રાવણનું ઉદાહરણ આપો. આદર્શ દ્રાવણ આપણે ખબર છે બેન્ઝીન અને ટોલ્યુઇન, એ તમારો આદર્શ દ્રાવણ છે, એટલે ઓપ્શન આવશે. ચલો 98. કાચી કેરી યાદ આવી ને તમને? 98 બનાવવા માટે કાચી કેરીને મીઠાના પાણી, આપણે બજારમાંથી કાચી કેરી લાવીએ ત્યારે કેટલી સરસ તાજી માજી દેખાતી, અને જ્યારે એને મીઠાના દ્રાવણમાં નાખો તો એ સંકોચાઈ જાય. કેવી થઈ જાય? સંકોચાઈ જાય. તો એ જલીય દ્રાવણમાં ડુબાવવામાં આવે ત્યારે એ સંકોચાય. શાને કારણે? શું ગુમાવે? એ મેળવ સંકોચાઈ જાય એટલે મેળવતું તો છે નથી. શું કરશે? ગુમાવશે. એનામાંથી શું ગુમાવશે? એમાંથી પાણી ગુમાવે. શેને કારણે? અભિસરણ દબાણને કારણે શું ગુમાવશે? પાણી ગુમાવે છે. બરાબર છે. ચલો, વિદ્યુત રાસાયણિક કોષ માટે વિદ્યુત વિભાજન કોષ તરીકે ક્યારે વર્તે છે? ક્યારે વર્તે? જ્યારે ઈ એક્સટેન્શનનું મૂલ્ય શું થાય? E0 સેલ કરતા શું થાય? વધી જાય. E0 સેલ કરતા શું થાય? વધી જાય. બરાબર. વધી જાય ત્યારે તમારો વિદ્યુત વિભાજન કોષ તરીકે વર્તે છે, એટલે ઓપ્શન ડી. 14મો ક્વેશ્ચન. ડેનિયલ કોષ માટે પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય, તમને પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય આપી દીધું છે. કેટલું છે? 1.1 વોલ્ટ. એટલે E0 સેલ તમને કેટલા આપેલા છે? 1.1 વોલ્ટ. ચાલો, તમને સમીકરણ આપેલું છે Zn પ્લસ Cu પ્લસ 2, Zn પ્લસ 2 અને C. પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શોધો. ગિબ્સ ઉર્જાનું સમીકરણનું સૂત્ર શું છે? ડેલ્ટા G ઇક્વલ ટુ માઇનસ NF E0. બરાબર. માઇનસ NF E0. ચલો, N એટલે તમારા ઇલેક્ટ્રોન જે આપલે કરે છે એની તમારી સંખ્યા, અને કેટલા? Cu પ્લસ 2 માંથી Cu, અને Zn માંથી Zn પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન, એટલે N તમારો કેટલો આવશે? -2. F નું મૂલ્ય આપી દીધેલું છે. કેટલું છે? 96487. ઓકે. અને E0 સેલ તમારો કેટલો છે? 1.1. જેવું તમે સમીકરણ કરશો, બરાબર છે, તો તમારે જવાબ આવશે માઇનસમાં જ આવશે. ગુણાકાર કરો, શું થશે? ગુણાકાર કરો આનો 2 ગુણ્યા 9, 96487 ગુણ્યા 1.1. શું આવશે તમારો? 212.27 કિલો જૂલ મોલ ઇન્વર્સ. બરાબર છે. આગળના ક્વેશ્ચન જોઈએ આપણે. તો દેખાય છે તમને બરાબર? ઓકે. ચાલો, Al2O3 માંથી 2 મોલ એલ્યુમિનિયમ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલા વિદ્યુત જથ્થાની જરૂર પડશે? એટલે કે વિદ્યુત જથ્થો એટલે ફેરાડેમાં શોધવાનો છે. ચલો, એના માટે Al2O3 શું છૂટું પડે? Al2O3 આપણે ખબર છે 2Al પ્લસ 3 વત્તા 3O2 આ રીતે છૂટા પડે. બરાબર છે. ચલો, Al નો આપણે ઓક્સિડેશન આગળ નહીં કાઢીએ તો 2Al વત્તા 3O ઇક્વલ ટુ 0. ચલો, ઓક્સિડેશન Al નો શોધવાનો છે. આનો કેટલો છે? -2. ઓનો કેટલો છે? -2 ઇક્વલ ટુ 0. 2Al માઇનસ 6 બરાબર 0. 2Al બરાબર 6. Al બરાબર પ્લસ. બરાબર છે. ચલો, 1 મોલ Al પ્લસ 3 માટે
કેટલા ફેરાડે જોઈએ? 3 ફેરાડે જોઈએ. કેટલા ફેરાડે જોઈએ? 3 ફેરાડે જોઈએ. બરાબર. આપણે કેટલા મોલ જોઈએ છે? 2 મોલ. કેટલા મોલ? 2 મોલ. તો 2 મોલ માટે કેટલા? એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલું આવશે? 6 ફેરાડે. બરાબર. કેટલો આવશે? 6 ફેરાડે. આપણો આવશે ઓપ્શન. મર્ક્યુરી કોષમાં નીચેનામાંથી કયો કેથોડ તરીકે વર્તે છે? જો તમે થિયરિકલ પાર્ટ વાંચ્યો હશે તો આનો આન્સર તમને આવડી જશે. બરાબર છે. તો મર્ક્યુરી કોષમાં શું આવે? HgO અને કાર્બનની લુગડી. બરાબર છે. HgO અને કાર્બનની લુગડી. આગળ જોઈએ. NaCl, HCl અને NaAs એસિટિક સોરી NaCl, HCl અને NaAC ના λ0m ના મૂલ્ય અનુક્રમે આપી દેશે 126.4, 425.9, 91.0. તો HAC એસિટિક એસિડ માટે λ0 શોધો. ચાલો આપણી પાસે HAC બરાબર શું આવે? એનું આયનીકરણ કરીએ તો H પ્લસ AC માઇનસ. ચલો H પ્લસ શેમાં આવેલો છે તમારો? શેમાંથી H પ્લસ છૂટો પડશે? આમાંથી HCl માંથી છૂટો પડશે. તો એમાં H પ્લસ નું મૂલ્ય આપણે શું લખવાનું? 425.9 વત્તા AC. AC એટલે NaAC માંથી છૂટો પડશે. એનું મૂલ્ય કેટલું છે આપણી પાસે? 91 માઇનસ જે તમને કોલ એન્ડ ક્ષારનું મૂલ્ય આપેલું હોય તેમાંથી બાદ કરવાનું. કેટલું છે? 126. ચલો બાદબાકી કરો. શું જવાબ આવે જુઓ. બાદબાકી કરો. કરી બાદબાકી તો આવશે એનો જવાબ 390.4. કરેક્ટ. બરાબર છે. એટલે ઓપ્શન આવશે. ચાલો Al+3 અને Zn+2 Zn કોષ માટે કયું નન સમીકરણ સાચું છે? તમારે નન સમીકરણ બનાવવાનું છે. ચલો નન સમીકરણ એટલે તમને ખબર જ છે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059. E સેલ બરાબર E નોટ સેલ માઇનસ 0.059 બાય n બરાબર log નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયક. આ તમારું નન સમીકરણ છે. શું છે તમારું? નન સમીકરણ. હવે તમને અહીંયા એના માટે ખબર પડવી જોઈએ કે આમાં નિપજ કઈ છે ને કેથોડ કઈ છે. ચાલો હવે આના માટે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા શોધી કરવાની છે કે ઓક્સિડેશન પ્રક્રિયા કઈ છે અને રિડક્શન પ્રક્રિયા કઈ છે. અહીંયા Al માંથી Al+3 બને અને Zn+2 માંથી Zn એટલે આ તમારી ઓક્સિડેશન હશે. તો Al માંથી શું બન્યું? Al+, Al સોલિડ માંથી Al+, Zn+2 માંથી શું બન્યું? Zn. બરાબર. એટલે માંથી સોલિડ. ઓકે. હવે એને જોઈ લઈએ ઓક્સિડેશન આંક. Al માંથી Al+3 એટલે 3 નો વધારો થાય અને Zn+2 માંથી Zn એટલે +2 નો વધારો થાય. એ સરખા નથી એટલે આપણે એ સરખા કરવા પડે. એટલે આને 2 વડે ગુણાઈને આને 3 વડે ગુણો. તો આ સમીકરણને 2 વડે ગુણો. બરાબર. 3 વાળાને 2 વડે ગુણો તો અહીંયા 2 આવશે. બરાબર. એટલે અહીં બી 2 આવશે. ચલો Zn વાળાને 3 વડે ગુણો એટલે Zn+2 3. અહીંયા પણ 3 આવશે. ચલો એના આધારે નન સમીકરણ લખે એટલે આપણા n બરાબર કેટલા આવી ગયા? 3 2 6 આવી ગયા. ઓકે. E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય 6. ઓકે. ચલો આ સોલિડ છે એટલે એને લઈ શકાય નહીં. એ જલીય દ્રાવણ માટે જ ઉપયોગી છે એટલે સોલિડ લઈ શકાય નહીં. હવે શું કીધું? લોગ
નિપજ ભાગ્યા પ્રક્રિયા. શું કીધું? નિપજમાં શું છે આપણું એકવિયર સ્વરૂપ? તો AL+3 ની 2 ઘાત, બરાબર, અને છેદમાં Zn+2 ની, ચલો એવું ઓપ્શન કયું છે તમારું? 6 વાળું તો 2 જ છે, L+3 ની 2 ઘાત અને Zn+2 ની. ઓકે, ચલો તો એટલે તમારો આવશે ઓપ્શન એ. જો પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય કે 2.3 10⁻⁵ ઘાત લિટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. મેં તમને આગળના પેપરમાં બી કીધેલું હતું, આપણે પ્રક્રિયા ક્રમવાળો બી એક ઓબ્જેક્ટિવ તો આવે જ, એટલે એની એ આવશે એટલે એની તૈયારી રાખજો. તમને કીધેલું હતું કે લિટર જે ઘાત જો ધનમાં આપેલી હોય, લિટરની ઘાત ધનમાં આપેલી હોય તો જેટલી ઘાત હોય તેમાં એક ઉમેરી દેવાનો, એટલે +1 કરવાના, અને તેને આધારે તમે પ્રક્રિયા કયા ક્રમની છે તે લખી. હવે લિટર કેટલા છે? અહીંયા કઈ નથી એટલે 1, એમાં +1 કરો એટલે 2, એટલે +1 એટલે 2 થાય. એટલે કઈ પ્રક્રિયા થશે તમારી? દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? દ્વિતીય ક્રમની. અને તમારે યાદ રાખવું હોય તો મોલ +1 આવે ને, મોલ +1, મોલ 0 એટલે, અને મોલ -1. જ્યારે +1 આવે ત્યારે શૂન્ય ક્રમની, પ્રથમ ક્રમની, અને -1 આવે ત્યારે દ્વિતીય ક્રમની. જો તમારે યાદ રાખવું હોય તો મોલ +1 તો શૂન્ય ક્રમની, મોલ 0 કોઈ ઘાત નથી તો પ્રથમ ક્રમની, મોલ -1 તો તમારી દ્વિતીય ક્રમની આવશે. આર્હેનિયન સમીકરણ મુજબ ln કે આર્હેનિયન સમીકરણ તમારું શું છે? શું છે આર્હેનિયન સમીકરણ? ln k = ln A - EA/R. બરાબર, તમારે ઢાળ શોધવાનો છે. ઢાળ વાળો એક ઓબ્જેક્ટિવ આવે જ છે, આલેખનો ઢાળ. ચલો એને કોની સાથે સરખાવવાનું? y = mx પ્લસ, બરાબર, y બરાબર શું થાય? mx પ્લસ c પ્લસ mx લઈએ. ચાલો હવે આ તમારું c બરાબર ln A, બરાબર છે, અને m બરાબર -EA/R. m એ તમારું ઢાળ છે એટલે -EA/R. ઓકે, ઓપ્શન નંબર સી. શું આવશે? ઓપ્શન નંબર સી. ચાલો આગળ જોઈએ. એક પ્રક્રિયા એના સંદર્ભમાં, ચાલો પ્રક્રિયા નક્કી કરવાની છે એટલે પ્રક્રિયા વેગનું સૂત્ર આપણે લખી દેવાનું. શું આવે? પ્રક્રિયા વેગ = k A⁻a અને B⁻b. A અને B એ પ્રક્રિયાના ક્રમો છે. ચલો હવે એના સંદર્ભમાં કયા ક્રમની છે? પ્રથમ ક્રમની છે. શું છે? એના સંદર્ભમાં પ્રથમ ક્રમની, અને બી ના સંદર્ભમાં કયા ક્રમની છે? દ્વિતીય ક્રમની. બરાબર, એટલે આ દ્વિતીય ક્રમની અને આ પ્રથમ. બરાબર છે. હવે બી ની સાંદ્રતા 3 ગણી કરો, એટલે કે તો એઝ ઇટ ઇઝ અચળાંક છે, આ તમારી 1, એમાં કોઈ ચેન્જ નથી. બી ની સાંદ્રતા 3 ગણી કરો એટલે શું આવે? 3b². વધારવામાં આવે, 3 ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે? તો આપણે 3 નો વર્ગ શું થાય? 9, એટલે 9k એટલે પ્રક્રિયા વેગ 9 ગણો વધશે. એટલે ઓપ્શન આવશે બી. ઓપ્શન આવશે બી. ચાલો, ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ચાલો, ઉદ્દીપકના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તે પ્રક્રિયાના સંતુલન અચળાંકને વધારે છે? ના, નથી વધારતું. તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા વધારે છે? બરાબર, એ પણ નિયમ છે. સ્થિતિજ ઉર્જા અંતરાળ વધારે છે? ના, એ સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે, વધારતું નથી. એટલે એ પણ સાચું નથી. ચલો, તે પ્રક્રિયાની ગિબ્સ ઉર્જામાં ફેરફાર કરતો નથી. એ ગિબ્સ ઉર્જાને કોઈ પણ પ્રકારે ફેરફાર કરતો નથી. એટલે ઓપ્શન આવશે એ. કયો ઓપ્શન આવશે?
શૂન્યક્રમની પ્રક્રિયા માટે કયો સંબંધ સાચો છે? શૂન્યક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું છે? T1/2 ચલે છે R0 ના છેદમાં ઓકે બરાબર છે એટલે ક્યાં તો T1/2 બરાબર તમારું શું હોવું જોઈએ? ચલે છે R0 હોવું જોઈએ. ક્યાં તો T1/2 ચલે છે 1/2. જો આ બે માંથી એક સંબંધ આપેલો હોય તો તમારો સાચો. હવે કયો સંબંધ સાચો છે? ચાલો આ તો સ્ક્વેર છે એટલે એ પણ આવી શકે નહીં. આ R0 છેદમાં છે એટલે એ પણ ના આવી શકે. R0 છેદમાં પણ હાફ તમારા બંને R0 છેદમાં એટલે એ પણ નહીં આવી શકે. તમારો આ તમારું ડી જવાબ આવશે. શું આવશે? ડી. T1/2 ચલે છે. હવે ઓપ્શન નંબર ડી. જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 28 છે. ચલો પરમાણ્વીય ક્રમાંક 28 હોય તેવું તત્વ કયું છે? નિકલ. ઓકે નિકલનો પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? 28. ચલો એની ઇલેક્ટ્રોન રચના લખું તો આર્ગોન 3d8 4s2 છે બરાબર. 28 હોય. જલીય દ્રવણમાં તે દ્વિસંયોજક આયન બનાવે. દ્વિસંયોજક આયન બનાવે એટલે 2 ઇલેક્ટ્રોન જતા એટલે Ni+2 બનાવે બરાબર છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d8 થશે બરાબર છે. તો તેના ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય શોધવાનું છે. ચલો આર્ગોન 3d8 એટલે ડી કક્ષક એટલે પેટા કક્ષકો 5 1 2 3 4 and 5. ચલો 8 ઇલેક્ટ્રોન ભરવાના છે તો 1 2 3 4 5 પહેલે અયુગ્મિત ભરવાના પછી એનું યુગ્મીકરણ કરવાનું. 8 થયા. ચલો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2. હવે તમારે ચાક માત્રા શોધવાની એટલે વર્ગમૂળમાં n પ્લસ ચુંબકીય ચાક માત્રા એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા n એટલે કેટલા છે? 2. 2 કૌંસમાં 2 + 2 ઓકે એટલે તમારું 2 દુ 2 + 2 4 દુ 8. વર્ગમૂળ 8 ની કિંમત શોધો. વર્ગમૂળ 8 કરો જલ્દી ફટાફટ કેલ્સી પર. શું આવશે વર્ગમૂળ 8? 2.84 bm. એટલે ઓપ્શન આવશે તમારો બી. શું આવશે? ઓપ્શન મેગ્નેટ આયનનું સૂત્ર કયું છે? મેગ્નેટ આયન. ચલો મેગ્નેટ આયનમાં તમારી પાસે એક તો KMnO4 છે. જો આમાંથી છૂટો પડે તો K + MnO4 માઇનસ બરાબર છે. આનું નામ છે પોટેશિયમ પરમેગ્નેટ બરાબર. પરમેગ્નેટ છે. હવે બીજું છે K2MnO4 બરાબર એટલે K+ + MnO4 માઇનસ આ તમારો જાંબલી રંગનો છે. ચલો આનું નામ છે પોટેશિયમ મેગ્નેટ. શું નામ છે? આનું પરમેગ્નેટ છે ને આનું મેગ્નેટ છે બરાબર છે. આ લીલા રંગનો છે તમારો. ચલો પોટેશિયમ મેગ્નેટ. મેગ્નેટ આયન એટલે તમારો કયો હશે? MnO4 માઇનસ Mn4 માઇનસ એટલે ઓપ્શન આવશે બરાબર છે. આગળ જોઈએ. જ્યારે એસિડિક K2Cr2O7 Sn+2 સાથે કરો તો આમાં જે Cr2O7 છે ને તે ઓક્સિડેશન કરતા છે. શું છે? ઓક્સિડેશન કરતા છે. એટલે Sn+2 નું શેમાં રૂપાંતર કરશે? એના ઓક્સિડેશન આંકમાં શું કરે? વધારો. શું કરે? વધારો કરે. તો એના ઓક્સિડેશન આંક કેટલો થશે? Sn+4. કેટલો થશે? Sn+4. એટલે તમારો જવાબ આવશે એ. કયો જવાબ આવશે? એ. CO સંકીર્ણ આપેલું છે COEn3Cl3. સંકીર્ણ સંયોજનોમાં કોબાલ્ટની પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા શોધો. ચલો પ્રાથમિક સંયોજકતા કઈ રીતે શોધી શકાય છે? વિચારો. પ્રાથમિક સંયોજકતા શોધવા માટે શું કરવાનું છે?
હવે પ્રાથમિક સંયોજકતા કઈ રીતે શોધી શકાય? તો પ્રાથમિક સંયોજકતા એટલે તમારે Cl ની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 1 ની -1 એટલે આ -3. En ની કેટલી છે? 0. આ -3 છે તો આની કેટલી આવે? +3. એટલે કોબાલ્ટ ની કેટલી આવશે? +3. 3 વાળા પ્રાથમિક સંયોજકતા 3 વાળા બે ઓપ્શન છે એટલે આપણે દ્વિતીયક બી શોધવી જ પડશે, બરાબર? એટલે આ બે ઓપ્શન તો નહીં આવે કારણ કે આ દ્વિતીયક છે, આપણે તો પ્રાથમિક 3 આવશે, બરાબર છે? તો દ્વિતીયક સંયોજકતા, તો દ્વિતીયક સંયોજકતા કોની સાથે આધાર રાખે? તેના સવર્ગાંક પર આધાર રાખે, બરાબર? સવર્ગાંક એટલે તમારી લિગેન્ડ પર આધાર રાખે. કોના ઉપર આધાર રાખે? લિગેન્ડ પર. ચલો હવે આપણી પાસે સંયોજન કયું છે? En3. એક En નો સવર્ગાંક કેટલો છે? 2 છે. એક En નો સવર્ગાંક કેટલો છે? 2. આપણી પાસે કેટલા છે? 3. 3 નો કેટલો થાય? 6. કેટલો થાય? 6. એનો મતલબ એવો થાય કે કોબાલ્ટ ની કેટલી આવશે? 6. એટલે આવશે ઓપ્શન બી. કેટલી આવશે? 6. એટલે 3 અને 6. પ્રાથમિક 3 કોબાલ્ટ ની અને દ્વિતીયક તમારી કેટલી હશે? 6. ઓકે, ચલો આગળ જોઈએ. CONH3 5Cl SO4 અને CONH3 SO4 Cl તમારા જોજો આ સેમ એઝ ઇટ ઇઝ છે. CONH3 5 શું બદલાય છે? આ જ સ્ટ્રક્ચર ClSO4 ને SO4 છે. પ્રતિઆયન અને લિગેન્ડ પ્રતિઆયનનો નિયમ લાગુ પડે છે એટલે અહીંયા આયનીકરણ સમઘટકતા જ આવે, બરાબર? આયનોની અદલા બદલી થઈ છે, જગ્યા બદલાય છે એટલે કઈ આવશે? આયનીકરણ સમઘટકતા. એટલે ઓપ્શન આવશે. ઉપર જતું રહ્યું. NiCN4 સંકીર્ણ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? Ni આપણે અત્યારે શીખી ગયા. Ni નો આપણે શીખી ગયા. અત્યારે Ni ની પરમાણ્વીય ક્રમાંક 28 છે. ઇલેક્ટ્રોન રચના આર્ગોન 3d8 4s2 છે, બરાબર છે? ચલો નિકલ Ni+2 બનાવે એટલે તમારું શું આવે? આર્ગોન 3d8 બનાવે. ઇલેક્ટ્રોન રચના જો તો 1 2 3 4 and 5. 1 2 3 4 5 6 7 અને 8. 3d8 છે તમારી. ચલો હવે એક બીજું જોવાનું કે એની સાથે જે લિગેન્ડ જોડાય તે પ્રબળ છે કે નિર્બળ? ચલો Cn પ્રબળ છે કે નિર્બળ? તે પ્રબળ લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે. એટલે એ આયનોનું શું કરે? યુગ્મીકરણ કરે. એટલે આ જે એક આયન છે તે યુગ્મીકરણ થઈને બાજુની કક્ષકમાં આવે એટલે આ ખાલી થઈ ગયું. ચલો એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હવે કેટલી રહી? એમાં કોઈ છે અયુગ્મિત ઇલેક્ટ્રોન? નથી એટલે ઓપ્શન આવશે. બીજી વસ્તુ Cn કેટલા જોડવાના છે? આ તમારું 3d છે, આ તમારી 4s ને આ તમારી 4p કક્ષકો. હવે જો મારે Cn 4 જોડવાના હોય, 4 Cn તો 1 2 3 4 તો આમાં સંકલન તમને પૂછે તો કયું આવે? DsP2, બરાબર? E ની 1 S ની 1 અને P ની 1. જો સંકલન પૂછે તો કેવું આવે? DsP2 અને આકાર સમતલ્ય ચોરસ. કેવું આવશે? સમતલ્ય ચોરસ. પણ તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે તમારું શું આવશે? 0. શું આવશે? 0. ચલો નીચેનામાંથી ઉભયદંતી લિગેન્ડ કયો આવે? બે જ છે તમારી પાસે ઉભયદંતી લિગેન્ડ NO2- ને બીજો ઉભયદંતી છે HCN-. બે જ છે ઉભયદંતી લિગેન્ડ. તો NO2- છે આમાં? કયો છે? HCN- એટલે ઓપ્શન સી આવશે. કયો આવશે? ઓપ્શન સી આવશે. નીચેનામાંથી સૌથી વધુ સ્થાયી એટલે પ્રબળ હોય એવું તો એ આપણે ખબર જ છે કે C2O4 એ તમારો લિગેન્ડ છે
તે સૌથી વધુ પ્રબળ છે, બરાબર, એટલે ઓપ્શન એ આવશે. તો 33મો ક્વેશ્ચન, નીચે દર્શાવેલા સંયોજનમાં SN1 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ગુણધર્મ શોધ. તમને આ ખબર જ છે SN1 માં શું આવે તમારું? SN1 માં શું આવે? તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. તૃતીયકની સૌથી વધારે છે. ચલો તમારો તૃતીયક હેલાઇડ કયો છે આમાં? તો તમારો ત્રીજો, જો આ છે ને, એક કાર્બન સાથે 3 CH3, બરાબર, આ તૃતીયક છે તમારો, એટલે તમારો ત્રીજાની સૌથી વધારે આવશે, બરાબર છે. પછી કયો આવે? દ્વિતીયક, બરાબર. છેલ્લે તમારો સામાન્ય આવે, સામાન્ય હોય તો જોઈ લેવાનું. ચલો પછી કયો આવે તમારો? દ્વિતીયક. દ્વિતીયક એટલે કયો છે દ્વિતીયક તમારો? આ પહેલો આયન છે, જો આ CH3 CH2 CHBr CH3, જો હેલોજન ધરાવતો કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાય, આ તમારો દ્વિતીયક આવશે. તમારો દ્વિતીયક કયા નંબર પર છે? પહેલો. ચલો પછી કોની છે તમારી? પ્રાથમિક છે. સૌથી ઓછી કોની છે? પ્રાથમિક છે. ચલો પ્રાથમિક છે આમાં, આયલો પ્રાથમિક. જો આ તમારો પ્રાથમિક છે, CH2 સાથે Br જોડાયેલો એટલે પ્રાથમિક. એટલે પછી તમારો આવશે બીજા નંબર, એટલે 2 1 3 2 1 3. ઓકે, ઓપ્શન 2 1 3. એટલું યાદ રાખજો. SN1 માં પ્રક્રિયાક્રમ 321. તૃતીયકની સૌથી વધારે, પછી દ્વિતીયકની, પછી પ્રાથમિકની, બરાબર. પ્રતિક્રિયાત્મકતાનો ગુણધર્મ. ચલો શ્વાસ પ્રક્રિયા, કયો પ્રક્રિયક વપરાતો નથી? ચલો શ્વાસ પ્રક્રિયામાં ધાતુ ફ્લોરાઇડ વપરાતો નથી. કોણ નથી વપરાતો? ધાતુ ફ્લોરાઇડ. ધાતુ ફ્લોરાઇડ તમારો વપરાય છે, સોરી, ધાતુ ફ્લોરાઇડ વપરાય છે, પણ તમારું હાઇડ્રોજન ફ્લોરાઇડ વપરાતો નથી. એટલે તમારો શું આવે? HF. શું આવે? HF વપરાતો નથી. ચલો આગળ જોઈએ. બ્રોમિનેશન, Br2 જળ, ઝેડ શોધવાની યુવી પ્રકાશ પ્રક્રિયા. વિચારો શું થાય આમાં? વિચારો ફટાફટ. શું થયું? વિચાર્યું? ચલો નીચે આપેલી પ્રક્રિયામાં મુખ્ય નિપજ ઝેડ શોધવાની છે. ચલો તમારું બ્રોમિનેશન પ્રક્રિયા યુવી પ્રકાશની હાજરીમાં, બરાબર. એટલે હેલોજિનેશનની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? હેલોજિનેશનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? હેલોજિનેશન. હેલોજિનેશન એટલે હેલોજન ઉમેરાય, એટલે Br ઉમેરાશે. પરંતુ તમારી પાસે પ્રાથમિક દ્વિતીયક કાર્બન હોય તો દ્વિતીયક કાર્બનની સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા હોય તો દ્વિતીયક કાર્બન ઉપર બ્રોમિનેશનની પ્રક્રિયા ઝડપથી થાય. હવે દ્વિતીયક કાર્બન, ચલો જોઈ લઈએ દ્વિતીયક કાર્બન કયો છે તમારો? આમાંથી દ્વિતીયક કાર્બન ઓપ્શનમાં કયો છે? જોઈ લઈએ ઓપ્શનમાં દ્વિતીયક કાર્બન વાળો. અહીં લખી લઉં છું પ્રક્રિયા એટલે તમને યાદ. NO2. લખી લઉં છું. બોર્ડ સાથ નથી આપતું તમારું. CH2 CH3 and NO, બરાબર છે. NO2 છે. ચલો દ્વિતીયક ઉપર અહીંયા હેલોજન નીચે જોડાયેલો છે એટલે એ પણ આવી શકે નહીં. પછી અહીંયા હેલોજન આ કાર્બન પર જોડાયેલો છે. આ તમારો પ્રાથમિક હશે, ધ્યાન આપજો. આ તમારો પ્રાથમિક હશે ને આ તમારું દ્વિતીયક હશે. કયો હશે? દ્વિતીયક થશે બ્રોમિનેશનમાં. એટલે દ્વિતીયક પર અહીંયા Br હોય તો તમારું આવે. ચલો ઉપર જોઈએ. ઓપ્શન લઈ જવા માટે ફેરવું છું જરાક. જો ડી માં અહીંયા તમારો બ્રોમિન ક્યાં જોડાયેલો છે? પહેલા નંબર કાર્બન પર. અહીંયા બ્રોમિન બીજા નંબરના, અહીંયા Br સમજાય ને, બીજા નંબરના કાર્બન, એટલે ઓપ્શન આવશે. ઓકે,
તમને જે સમીકરણ આપેલું છે એનું નામકરણ કરવાનું છે આયુપીએસસી પદ્ધતિ કે આયુપીએસસી પદ્ધતિ એટલે નંબરિંગ કરવું પડે, નંબર આપવા જ પડે. ચલો આને આપણે છૂટું કરી દઈએ. અહીંયા શું છે CH3 ટ્વાઇસ એટલે 2 CH3 જોડાયેલા છે. કયા નંબરના કાર્બન ઉપર? આ CH3. આ રીતે લખું CH3 CH3. આ 2 CH3 ટ્વાઇસ છે ને તે આ રીતે કાર્બન સાથે જોડેલા છે. પછી શું આવશે? CH2 CHOH CH3 and CH2OH. ઓકે, નંબરિંગ પાછળથી કરું. 1 2 3 4 5 6. ચલો કયા કયા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે? બરાબર, એક OH અને મિથાઇલ છે. બરાબર છે. કયા કયા નંબરના કાર્બન ઉપર? તો પહેલા અને પાંચમા એટલે 2,5 ડાયમિથાઇલ કહેવાય. OH કયા કયા નંબરના કાર્બન ઉપર? 1 અને 3 એટલે 1 3 ડાયોલ. ચલો કેટલા કાર્બન? 1 2 3 4 5 and 6 હેક્સેન. બરાબર, એટલે 2,5 ડાયમિથાઇલ હેક્સેન 1 3 ડાયોલ. 2,5 ડાયમિથાઇલ હેક્સેન 1 3 ડાયોલ. ઓકે, ચલો આગળ જોઈએ. મોબાઈલ વાઈઝ સોરી. નિપજની પ્રક્રિયામાં મળતી નિપજનું બંધારણ જણાવો. ચલો કોની સાથે પ્રક્રિયા થાય? ઉપર જ જવા દઈએ આપણે. 37મું લઈ લઈએ. ઉપર જવા દો ને નિપજ. બરાબર. ચલો નિપજ. ચલો NaBH4 સાથે પ્રક્રિયા આપેલી છે. વિચારવા માંડો શું થશે નિપજમાં? આપણે શોધવાની છે નિપજ. ચલો વિચાર્યું કઈ? ચલો આ તમારો NaBH4, આ તમારો એસ્ટર. એસ્ટરને રિડ્યુસ કરતો નથી. બરાબર, એટલે ચેન્જ થાય. તો પ્રક્રિયા કઈ જગ્યાએ ચેન્જ થશે? જો તમારો જે કેટોન સમૂહ છે બરાબર ત્યાં તમારો OH જોડાશે. કેટોન પર OH એટલે આના ઉપર કોઈ પ્રક્રિયા થતી નથી. OCH3 COCH3. બરાબર, અને અહીંયા OH જોડાય એટલે ઓપ્શન આવશે તમારું શું આવશે? C. આગળ જોઈએ. એસ્પિરિનમાં રહેલી સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા શોધવાની છે. ચલો એસ્પિરિનનું એના માટે સ્ટ્રક્ચર દોરવું પડશે. સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા, એસ્પિરિનનું સ્ટ્રક્ચર. ચલો આ તમારું બરાબર. અહીંયા તમારું શું આવશે? સોરી, OC ડબલ બોન્ડ OCH3 અને બીજો તમારો એસિડનો સમૂહ અહીં જોડે આ રીતે લખી દઉં C ડબલ બોન્ડ OOH. ઓકે, ચલો એસ્પિરિન. આ એસ્પિરિનનું સ્ટ્રક્ચર છે, બંધારણ છે. ચલો એમાં સિગ્મા બંધ અને પાઈ બંધ. ચલો પાઈ બંધ ઘણી કરીએ. જ્યાં જેટલા બી દ્વિબંધ હોય ત્યાં પાઈ બંધ હોય જ છે. બરાબર, તો આ પાઈ બંધ એટલે તમારો 1, આ 2, 3, 4 અને આ 5. બરાબર, એટલે સિગ્મા પાઈ બંધની સંખ્યા કેટલી છે? 5. 5 વાળા તો આ 2 જ છે એટલે આ 2 ઓપ્શન તમારા કેન્સલ થઈ ગયા. 50-50 ઓપ્શન આવી ગયો તમારો તો. અરે વાહ. હવે તમારા સિગ્મા બંધની સંખ્યા જોઈએ. ઓકે, તો 1 2 3. જો પાઈ બંધ જ્યાં દ્વિબંધ હશે ત્યાં એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ હશે. બરાબર, એટલે જ્યાં પાઈ હોય એટલે પછી એની ગણતરીમાં નહીં લેવાનું એવું નથી. સિગ્મા તો છે જ. અહીંયા તમારો એક સિગ્મા છે અને એક કયો છે? પાઈ છે. એટલે તમારે સિગ્મા બી છે એટલે એને તો ગણતરીમાં લેવાનું જ. પાઈ તમારા 5 જ આવે. જ્યાં દ્વિબંધ હોય ત્યાં જ આવે. તો 1 2 3 4. બરાબર, 5 6 7 8 9 10 11 12 13. બરાબર છે. અને અહીંયા તમારા H જોડાયેલા છે 3, 14 અને 15 16. બરાબર, અને બીજા તમારા જ્યાં જ્યાં હશે દ્વિબંધ હોય ને ત્યાં કાર્બન 16 17 18 19 20 and 21. એટલે કેટલા આવશે તમારા? 21. કેટલા આવશે? 20.
બરાબર છે. આ કાર્બનમાં અહીંયા દ્વિબંધ છે, બરાબર છે, એટલે એક દ્વિબંધ છે પણ બીજા H તો આવવાના જ ને તમારા, બરાબર, એટલે એ પણ ગણતરીમાં લેવાના છે. જો સરખી રીતે સમજો, તમારું એસ્પિરિન નું બંધારણ શું છે, આ રીતે છે. જો લખો એટલે તમને આઈડિયા આવે. OCH3 ને આ તમારું C ડબલ બોન્ડ OH એસિટિક એસિડ. ઓકે, એટલે આને હું છૂટા પાને લઉં. આ તમારા દ્વિબંધ. ચલો હવે આ કાર્બનનું ગણી કરીએ, આ બેન્ઝીનનું. ચલો બેન્ઝીનમાં કે કાર્બનની 4 સંયોજકતા હોય એ તો ખબર છે ને. આ તમારો O C ડબલ બોન્ડ O C H H H CH3. ચલો અહીંયા તમારો શું છે, C ડબલ બોન્ડ O O H. જો હવે ધ્યાન આપજો, તો કાર્બનની 4 સંયોજકતા હોય તે ખબર ને, તો આ કાર્બન પાસે 1 2 3 4 થઈ ગઈ, આ કાર્બન પાસે 1 2 3 એટલે એક H અહીંયા આવશે તમારો. તે જ રીતે આ કાર્બન પાસે 1 2 3 એટલે આ અહીંયા આવશે, 1 2 3 એટલે એક H આવશે, 1 2 3 એટલે એક H આવશે, આ કાર્બન પર 1 2 3 4. હવે ગણો જ્યાં દ્વિબંધ હશે તે આ તમારા પાઇબંધ. તો આ 1 2 3 4 5 એ તમારા કેટલા છે, પાઇબંધ. હવે સિગ્મા બંધની સંખ્યા બરાબર જોજો, 1 2 3 4 5 6 7 8 9 10 બરાબર, 11 12 બરાબર, 13 14 ઓકે, 15 16 17 18 19 20 અને એક રહી ગયો છે તમારો 21 OH. ઓકે 21, અહીંયા 21 તે તમારો રહી ગયો હતો, એટલે ટોટલ તમારી પાસે કેટલા આવશે, 21 5. આગળ જોઈએ, રીમાર્ટીમા પ્રક્રિયામાં પ્રાપ્ત થતી અંતિમ નિપજ કઈ છે. ચલો રીમાર્ટીમા પ્રક્રિયામાં ધ્યાન રાખવાનું, જ્યારે કોલ્બે હોય ત્યારે સેલિસિલિક એસિડ અને જ્યારે રીમર્ટીમાન હોય બરાબર ત્યારે સેલિસાલ્ડીહાઇડ આવે, બરાબર. જો નાનું તમારે સેલિસિલિક અથવા સેલિસાલ્ડીહાઇડ બે માંથી એક જ આવવાનું છે. નાનું નામ હોય ત્યારે નિપજ મોટી મળે, એટલું યાદ રાખો. અને મોટું નામ હોય રીમાર્ટીમાન, મોટું નામ હોય ત્યારે નિપજ કેવી મળે, નાની મળે. અને નાની છે સેલિસાલ્ડીહાઇડ, નાની કઈ છે તમારી, સેલિસાલ્ડીહાઇડ. ઓકે, ચલો એટલે તમારો ઓપ્શન એ આવશે એમાં. ચલો નીચે આપેલા આપેલી પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજો અનુક્રમે X અને Y અંગે કેવું. ચલો આ તો આગળના પેપરમાં બી આપણે જોઈ જ ગયા છે. ચલો શું આવશે, CH3. આ તમારો તૃતીયક કાર્બન છે, CH3 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 બરાબર, એની OH સાથેની જવાબ આવી ગયો OC2H5 આ રીતે છે. આ તમારો તૃતીયક કાર્બન છે, બરાબર છે. હવે તૃતીયક કાર્બનમાં જ્યારે પણ પ્રક્રિયા થાય એટલે યાદ રાખજો એની સાથે હેલોજન જોડાય. તૃતીયક કાર્બન સાથે શું જોડાય, હેલોજન જોડાય. અને તમારો જે વધારે કાર્બન છે એની સાથે હેલોજન, આયોડાઇડ એટલે હેલોજન, અને ઓછા કાર્બન સાથે હાઇડ્રોજન. ચલો જોઈએ, આ તમારો વધારે કાર્બન વાળો છે CH3 CH3 CH3, એની સાથે શું જોડાય, હેલોજન, એટલે હેલોજન કયું છે, I વત્તા C2H5O ઓછા કાર્બન સાથે H, બે કાર્બન જ છે એટલે H, એટલે તમારું આવશે CH3 થાય C. ઓકે, આમાં નથી, આ જો CH3 CI C2H5 એટલે ઓપ્શન નંબર આવશે તમારું બી. કયું ઓપ્શન આવશે, બી આવશે. ઓકે, આગળ બેન્ઝીનમાંથી બેન્ઝાલ્ડીહાઇડ બનાવવાની ઘાટરમાન કોચમાં પ્રક્રિયા કયો હોય, યાદ જ રાખવાનું, COHCl નિર્જળ AlCl. ઓકે,
નીચેનામાંથી કયું સંયોજન કેની ઝારો આપતું? ચલો કેની ઝારો કોણ આપે? જેમાં આલ્ફા હાઇડ્રોજન હોતો નથી. જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તે કેની ઝારો. ચલો આલ્ફા હાઇડ્રોજન જોવા માંડીએ આપણે. આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય? જેની સાથે સમૂહ જોડાયેલો હોય. આલ્ડીહાઇડ જ છે, આલ્ડીહાઇડ CHO. એના પછીનો જે કાર્બન હોય તેને આલ્ફા કાર્બન કહેવાય. કયો કાર્બન કહેવાય? અને એની સાથે જોડાયેલો હોય તે આલ્ફા હાઇડ્રોજન. બરાબર, એની સાથે કયો જોડાયેલો હોય? આલ્ફા. ચલો આમાં તો HCHO છે, કાર્બન તો છે જ નથી, એટલે આ તો આવશે જ નહીં. બરાબર, એટલે એ તો આવશે જ નહીં. જેમાં આલ્ફા હાઇડ્રોજન હશે તે તમારી કેની ઝારો પ્રક્રિયા આપશે. બરાબર છે. ચલો અહીંયા C છે, પણ હાઇડ્રોજન છે અહીંયા. આ 1 2 3 4 કાર્બનની 4 સંયોજકતા પૂરી છે, એટલે હાઇડ્રોજન આવવાની શક્યતા જ નથી, એટલે આ પણ આવશે નહીં. આમાં કાર્બન, આ કાર્બન છે, CHO સાથે જોડાયેલો કાર્બન એટલે આ કાર્બન. બરાબર, CHO સાથે જોડાયેલો કાર્બન એટલે આ કાર્બન. તો એની 4 સંયોજકતા પૂરી, 1 2 3 4. અહીંયા પણ કાર્બન, આ બી કાર્બન, એટલે ચારે ચાર બાજુ કાર્બન છે, હાઇડ્રોજન તો છે જ નથી. આલ્ફા કાર્બન તો છે, પરંતુ આલ્ફા હાઇડ્રોજન છે નથી. ચલો આ CHO સાથે જોડાયેલો એટલે આ CHO, એની સાથે આ કાર્બન જોડાયેલો, એની સાથે હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આ આલ્ફા હાઇડ્રોજન કાર્બન તો આલ્ફા હાઇડ્રોજન થયો કે નહીં? જેમાં આલ્ફા હાઇડ્રોજન હોય તે કેની ઝારો પ્રક્રિયા આપતું નથી. બરાબર, એટલે આમાં તો આલ્ફા હાઇડ્રોજન હાજર છે, એટલે કેની ઝારો પ્રક્રિયા આપશે. બરાબર છે. આલ્ફા હાઇડ્રોજન ન હોય એમાં કેની ઝારો પ્રક્રિયા આપશે. આલ્ફા હાઇડ્રોજન ન હોય તેમાં કેની ઝારો પ્રક્રિયા આપશે. આમાં બધામાં નથી, એટલે આ બધા કેની ઝારો આપશે, પરંતુ આમાં આલ્ફા હાઇડ્રોજન હાજર છે, એટલે એમાં કેની ઝારો પ્રક્રિયા આપશે નહીં. ચલો 43મું જોઈએ. એસિડિક માધ્યમમાં સાયક્લોપેન્ટેનોનની પ્રક્રિયા હાઇડ્રોક્સી એમાઇન સાથે, ચલો હાઇડ્રોક્સી એમાઇન સાથે કરવાથી નિપજ એમાઇન સાથે, એટલે યાદ જ રાખવાનું, ઓક્ઝાઇમ જ મળે. નિપજ, કઈ નિપજ પ્રાપ્ત થશે? ઓક્ઝાઇમ. ચલો ઓક્ઝાઇમ વાળું કયું છે? એક જ છે. ઓકે, આગળ જોઈએ. નીચેનામાંથી કયું સંયોજન આયોડોફોર્મ પ્રક્રિયા આપે છે? ચલો આયોડોફોર્મ કોણ આપે? તો આપણો કીટોન COCH3. કયો કીટોન? મિથાઇલ કીટોન. કયો કીટોન? મિથાઇલ કીટોન. અથવા તો એનિલીન, પ્રાથમિક એમાઇન. આ તમારું NH2. કાં તો મિથાઇલ કીટોન આપે અથવા તો NH2. બરાબર છે. અસર મિથાઇલ કીટોન આપે અથવા તો દ્વિતીયક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ. તમારો દ્વિતીયક આલ્કોહોલ કયો છે? OH, CH3, CH2. આ તમારો દ્વિતીયક આલ્કોહોલ છે, એ તમારું આયોડોફોર્મ કસોટી આપે. ચલો હવે આમાં તો પ્રોપેનોલ છે, કીટોન છે, પણ પેન્ટેન થ્રીઓન છે. બરાબર, આ તમારો એસિટોન, એમાં મિથાઇલ કીટોન આવે ને, CH મિથાઇલ કીટોન તમારો આવશે આમાં. બરાબર છે, એટલે તમારો એસિટોન આવશે, બેન્ઝોફિનોન આવશે નહીં, દ્વિતીયક છે એટલે આવશે. બરાબર, આગળ જોઈએ. નીચેનામાંથી કયા સંયોજનો માટે કે નું મૂલ્ય સૌથી વધુ? ચાલો કે માટે એક વસ્તુ કહી શકાય, ઇલેક્ટ્રોન દાતા અને ઇલેક્ટ્રોન આકર્ષક. ચલો ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોય તો પ્લસ આઈ અસર આપે. બરાબર, અને ઇલેક્ટ્રોન આકર્ષક હોય તો માઇનસ આઈ આપે. કેટલું માઇનસ આઈ આપે? હવે જો આપણે શું, કે નું મૂલ્ય સૌથી વધુ, જેટલા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ વધારે તેમ કે નું મૂલ્ય વધુ. આકર્ષક સમૂહ વધારે તો કે નું મૂલ્ય વધુ. આકર્ષક ઇલેક્ટ્રોન દાતા વધારે તો કે એનું મૂલ્ય ઓછું. બરાબર, એટલે એનો મતલબ જો આપણે શું લાવવાનું છે, કે નું મૂલ્ય વધુ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક વધારે હોવા જોઈએ.
ઇલેક્ટ્રોન આકર્ષક એટલે માઇનસ આયન વાળા. ચલો અહીંયા Br એક જ છે એટલે તો આવશે જ નહીં. Cl3 અહીંયા 3 Cl3 એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ કેવા છે? વધારે છે. તમારો શું આવશે? ઓપ્શન. આગળ જોઈએ સોડિયમ એસિટેટ અને સોડા લાઇમ. સોડિયમ એસિટેટ એટલે CH3COONA. સોડા લાઇમ એટલે તમારું NaOH વત્તા CaO અને સોડા લાઇમ કહેવાય છે. બરાબર. સોડા લાઇમ સાથે ગરમ કરો. બરાબર. ગરમ કરતા કયું નિપજ પ્રાપ્ત થાય છે? ચલો ગરમ કરું એટલે એમાંથી CO2 સમૂહ દૂર થાય. શું થાય? આમાંથી CO2 દૂર થાય, કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. ચલો એટલે શું રહી જશે તમારું? CH4 એટલે તમારું મીથેન બનશે. એટલે ઓપ્શન આવશે બી. ઓકે. નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન કસોટી આપે છે? વિચારો, કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપે છે? ચલો કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપે? કાર્બાઇલ એમાઇન કસોટી એક તો પ્રાથમિક એમાઇન. શું આપે? પ્રાથમિક એમાઇન અથવા તો પ્રાથમિક એમાઇન અથવા તો તમારો પ્રાથમિક એરોમેટિક એમાઇન. એટલે મોટે ભાગે એમાઇન એટલે તમારું પ્રાથમિક એરોમેટિક એમાઇન એટલે તમારું એનિલિન. બરાબર. પણ ચલો આમાં એનિલિન છે, એનિલિન તો છે જ નથી એટલે એ તો છે જ નથી. એ પ્રાથમિક એમાઇન એટલે તમારું CH3NH2 એટલે તમારું મીથેન વાળું મિથાઇલ એમાઇન. બરાબર. એટલે તમારો ઓપ્શન બી આવશે. કયું આવશે? ઓપ્શન બી. દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનની વિભેદન કરવા માટે કયો પ્રક્રિયા? ચલો ધ્યાન આપો. દ્વિતીયક અને તૃતીયક એમાઇનને છૂટા પાડવા માટે એક જ કસોટી વપરાય અને તે હિન્સબર્ગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? હિન્સબર્ગ પ્રક્રિયક વપરાય છે. એમાઇન આપણે શીખી ગયેલા એમાઇન આગળના પેપરમાં બી આવી ગયું કે પ્રાથમિક એમાઇન બરાબર તે આલ્કલીમાં દ્રાવ્ય, દ્વિતીયક એમાઇન આલ્કલીમાં અદ્રાવ્ય અને તમારો તૃતીયક એમાઇન જે પ્રક્રિયા આપતો નથી. એટલે એમાઇનને છૂટા પાડવા માટે હિન્સબર્ગ પ્રક્રિયક વપરાય અને તેના માટેનું આપણે પાસે પ્રક્રિયક હતો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. કયો તો? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. અને હાલમાં આપણે કયો વાપરે છે? PTS પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ. બરાબર. પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અત્યારે હાલમાં PTS વાપરીએ છીએ. ઓકે. એટલે આ બધા ઓપ્શન યાદ રાખજો. ચલો આગળ જોઈએ. નીચે આપેલા સંયોજનોમાં પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ. જેટલા ઓછા કાર્બન તેટલા વધુ પાણીમાં દ્રાવ્ય. બરાબર છે. પાણીમાં દ્રાવ્યતાનો ક્રમ. હવે આમાં તો આનો 6 કાર્બન છે એટલે એની ઓછી જશે. બરાબર. એટલે એ તો પહેલા આવશે જ નહીં. હવે આમાં જોઈએ તો C2H5 બેડું 4 કાર્બન થઈ ગયા એટલે એ તો આવશે નહીં. એટલે તમારો શું આવશે? C2H5NH2 ની સૌથી ઓછું. જેટલા કાર્બન ઓછા તેમાં પાણીમાં દ્રાવ્યતા વધુ. પછી એની પછી C2H5 2NH. બરાબર. એટલે દ્વિતીયક. પછી તમારી આવશે C6H5NH2 એટલે તમારો આ ડી જવાબ આવશે. શું જવાબ આવશે? ડી જવાબ. ચલો એનિલિન નું એસિટાઇલેશન કરવાથી, એનિલિન એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવે જેને એનિલિન કહેવાય? NH2. સરસ. ચલો એસિટાઇલેશન એટલે કઈ પ્રક્રિયા વપરાય? CH3COCl. ઓકે. CH3COCl. હવે મળતી નિપજનું IUPAC નામ. ચલો શું આવશે તમારું? CH3COCl એટલે તમારું NHCOCl દાખલ થાય. બરાબર. શું આવશે? NHCOCl. હવે આનું એસિટેનિલાઇડ એનું નામ છે પણ એનું કેવું નામ છે? આ તમારું સામાન્ય નામ છે. કયું નામ છે? સામાન્ય નામ છે.
તમારે તો કયું નામ લખવાનું છે? IUPAC નામ. ચલો IUPAC નામ માટે શું કરવાનું વિચારો? ચલો IUPAC નામ એટલે તમારો N વાળું જ આવશે, બરાબર છે? શું આવશે તમારું? N ફિનાઇલ. તો હવે N ફિનાઇલ ઇથેનેમાઇડ. બે કાર્બન છે ને 1 2 ઇથેનેમાઇડ એટલે તમારો ઓપ્શન આવશે. તમે સમજી ગયા મિત્રો? આશા રાખું છું કે આજના એસાઇનમેન્ટ 3 ના બધા જ MCQ તમને ક્લિયર થઈ ગયા હશે. આવા ને આવા આગળના વિડીયો જોતા રહેજો અને આવતા વખતે આપણે બીજા પેપરની તૈયારી કરશું. બેસ્ટ ઓફ લક બચ્ચાઓ, ધ્યાન આપજો અને આ બધું વ્યવસ્થિત તૈયારી કરજો.